હેલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ મોસ્ટ આઈએમપી એમસીક્યુ કે જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે, જેડબલઈ અને નીટની એક્ઝામમાં, કે જે દ બ્રોગલીની તરંગ લંબાઈ ઉપર આધારિત એમસીક્યુ હોય છે, જે રેગ્યુલર બેઝિસ ઉપર પૂછાતા હોય છે. અને આ મોસ્ટ આઈએમપી ટોપિક છે. લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને ઓલરેડી કીધું હતું. હવે આજે જે હું તમને કરાવવાનો છું ઇક્વેશન્સ ને બધા એમસીક્યુ માટેનું, એ ટેક્સ્ટ બુકની અંદર તમને નહીં મળે, કારણ કે આ કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ છે, પણ એકદમ સિમ્પલ કન્સેપ્ટ છે. બરાબર? તો નોટ અને પેન તૈયાર રાખો અને હું જે પ્રમાણે કરાવું એ પ્રમાણે કરતા જાઉં. તો 100% 99% એમસીક્યુ છે એ આ સેક્શનમાંથી જ આવે છે. બરાબર? અને એકદમ સાવ સિમ્પલ હોય છે. એ આ તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. આપણે પર્ટિક્યુલર એમસીક્યુ પૂછાય કોઈ પણ રકમ હોય તો એ બધા તમે ગણી શકો એ રીતે હું તમને સમજાવવાનો છું. બરાબર? તો ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. તો સૌથી પહેલા આપણે લાસ્ટ લેક્ચરમાં શીખાતા ડી બ્રોગલીની તરંગ લંબાઈ, દ કયો કે ડી કયો, પણ આપણે ડી ટેક્સ્ટ બુક પ્રમાણે. બરાબર? દ બ્રોગલીની તરંગ લંબાઈનું સૂત્ર શું છે? તો કે લેમડા બરાબર h અપોન p. આ પેલું સૂત્ર હતું. પછી બીજું સૂત્ર શું હતું? તો કે h અપોન p એટલે વેગમાન, તો એના બરાબર થાય દળ ગુણ્યા વેગ. હાલો, આટલું તો તમને બધાને ખ્યાલ જ છે. ડન આટલું. હવે ધ્યાન આપજો. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ જે કન્સેપ્ટ છે એ ધારો કે આપણે આ તરંગ લંબાઈને અલગ અલગ ભૌતિક રાશિઓ સાથે સાંકળવાના છીએ. ધારો કે કોઈ કણની ગતિ ઉર્જા તમને આપે, તો ગતિ ઉર્જાનું સૂત્ર આપણને ખબર છે. ગતિ ઉર્જા k બરાબર શું થાય? તો કે 1/2 mv² થાય ને. આમ હવે અહીંયાથી જો હું આ સૂત્રને બીજી રીતના લખું છું, 1/2 mv અને બીજો v અલગ, આ v નો વર્ગ છે ને એને અલગ લખ્યું. હવે અહીંયા આવી ગયું mv, તો દળ ગુણ્યા વેગ એટલે તો શું થાય? તો કે ભાઈ વેગમાન થાય. તો આ સૂત્ર શું થઈ જશે? તો કે 1/2 pv, એટલે આ કેના જેવું છે? તો કે અડધી pv. ચા પીવી પણ કેટલી? તો કે અડધી. જો છે ને અડધી પીવી, ચા પીવાય પણ કેટલી પીવાય? અડધી. આખી પીવો તો એસિડિટી થઈ જાય, એટલે ચા હંમેશા અડધી પીવી. તો યાદ રાખો, ગતિ ઉર્જાનું સૂત્ર મળે છે અડધી પીવી. રેડી? હાલો, હજી આપણે આ સૂત્ર આપણે યાદ રાખ્યું ગતિ ઉર્જાનું, પણ હજી આપણે આને બીજી રીતે લખવાના છે. ધ્યાન આપજો. ગતિ ઉર્જા બરાબર 1/2 mv². ફરી પાછું. રેડી? હા. હવે ધારો કે હું આને m વડે ગુણી નાખું અંશમાં અને m વડે ભાગી નાખું, તો અંશમાં m નો વર્ગ થઈ જશે. રેડી? અને છેદમાં m થઈ જશે. આ બધું તમે ઓલરેડી વેગમાનમાં ફેરવવાનું, કન્વર્ટ કરવાનું 11મા ધોરણમાં શીખ્યા જ છો. બરાબર? તો m² v² એટલે આ થઈ જશે 1/2. તો આ p² થઈ ગયું, વેગમાનનો વર્ગ. mv એટલે p થાય. બરાબર? mv એટલે શું થાય? p² અપોન m. તો ફાઇનલી તમને બીજું સૂત્ર મળશે ગતિ ઉર્જાનું. બરાબર? શું મળશે? કે 1/2 અથવા તો p²/2m. p²/2m. હવે ધ્યાન રાખો, આમાંથી હું p² ને કરતા બનાવું છું. ધ્યાન આપજો. હવે ઇમ્પોર્ટન્ટ પાર્ટ હવે ચાલુ થાય છે. p² ને આપણે કરતા બનાવીએ તો શું થાય? 2km. કોણ km થાય? તો કે 2km થાય ભાઈ. હું કહું એમ ન થાય. તો ફાઇનલી વેગમાન કેટલું મળશે? તો કે વેગમાન વર્ગમૂળની અંદર 2km. હું કહું એમ નહીં. કોણ km થાય? 2km. હું કહું એમ થાય નહીં. તો આ એક અગત્યનું સમીકરણ મળ્યું, જે કિંમત હવે આપણે અહીંયા મૂકી દેશું. ખ્યાલ આવ્યો? તો ધ્યાન આપો. આ ત્રીજું સૂત્ર ડી બ્રોગલીની તરંગ લંબાઈનું, h ના છેદમાં p ની જગ્યાએ શું મૂકી દેવાનું? વર્ગમૂળમાં 2km. હું કહું એમ નહીં. કોણ km? 2km. k એટલે ગતિ ઉર્જા છે. ધ્યાન આપજો. રેડી? તો 3 સૂત્ર બન્યા છે. હાલો, હજી આગળ વધ્યા. હવે ગતિ ઉર્જા છે, ગતિ ઉર્જા એને આપણે વિદ્યુત ક્ષેત્રના સંદર્ભમાં શું લખી છે? ગતિ ઉર્જા એટલે શું થાય? તો કે વોલ્ટેજ આપો ઇલેક્ટ્રોનને એટલે એને અલ્ટિમેટલી ગતિ ઉર્જા મળે ને. ઇલેક્ટ્રોન વોલ્ટના સંદર્ભમાં આપણે લખીએ ને ગતિ ઉર્જાને. તો ગતિ ઉર્જાની જગ્યાએ તમે k બરાબર ev પણ લખી શકો. અહીંયા આગળ આ v છે ને, v4 વોલ્ટેજ છે. v બરાબર વોલ્ટેજ. બરાબર? v છે એ શું છે? તો કે વોલ્ટેજ છે. તો તમને કાં તો ગતિ ઉર્જાના સંદર્ભમાં અથવા વોલ્ટેજના સંદર્ભમાં પણ પૂછી શકે. તો ગતિ ઉર્જાની જગ્યાએ તમે k બરાબર શું લખી શકો? ev. k બરાબર ev લખી શકો. તો આ આપણને મળશે ચોથું સમીકરણ, h ના છેદમાં √2. બરાબર? k ની જગ્યાએ શું લખી નાખવાનું? ev. તો 2m ev. m પહેલા લઈ લીધો. બરાબર? 2m ev. બરાબર? 2m ev. તો કેટલા થયા? 1 2 3 ને 4. બરાબર? હજી એક સૂત્ર આવશે. અત્યાર સુધી આપણે જો, હવે જો ધ્યાન રાખો, આપણે કર્યું શું? તો કે આપણે છે ને તરંગ લંબાઈ પહેલા વેગમાનના સંદર્ભમાં હતી, પછી આ કેસની અંદર વેગના સંદર્ભમાં છે,
આ કેસની અંદર ગતિ ઉર્જાના સંદર્ભમાં છે, આ કેસની અંદર વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સંદર્ભમાં છે. ડી બ્રોગલીની તરંગ લંબાઈ. જુઓ 4 અલગ અલગ સંબંધ મેળવા. અને છેલ્લા સંબંધની અંદર આપણે તાપમાનની સાથે રિલેટ કરશું. તાપમાન માટે તમે ધોરણ 11 ની અંદર શીખી ગયા છો કે કોઈ પણ કણ હોય, સિંગલ કણ, તો એની ઉર્જા કેટલી હોય? તો કે કણની ઉર્જા K બરાબર એની ગતિ ઉર્જા કેટલી હોય? તો કે 3/2 kBT. બરાબર છે? યાદ છે કે નહીં? ભૂલી ગયા? kB એટલે શું છે? તો કે બોલ્ટ્ઝમેનનો અચળાંક છે. 3/2 kBT હોય. બરાબર? kBT. kB એટલે બોલ્ટ્ઝમેનનો અચળાંક કહેવાય, જેની કિંમત તમને મોઢે યાદ હોવી જોઈએ. 1.38 × 10 - 23 એકમ શું થઈ જશે? ઉર્જાનો એકમ જૂલ. ટેમ્પરેચર એટલે કેલ્વિન, તો જૂલ પર કેલ્વિન. બરાબર? આ 11મા ધોરણનો કોન્સેપ્ટ છે. બોલ્ટ્ઝમેન અચળાંક 1.38 × 10 - 23. ડન? ક્લિયર? હા. તો આ કિંમત છે K ની. K એટલે ગતિ ઉર્જા. એ આમાં આપણે મૂકી દઈએ તો ફાઇનલી તમને સૂત્ર કેવી રીતના મળશે? તો કે આ સૂત્ર વેગમાન P બરાબર આના જેવું થાય ને, √2km. પણ K બરાબર તો શું છે? તો કે 3/2 છે. 3/2 kBT. બરાબર? K ની કિંમત મૂકી એમ તો હજી એમને રહેશે જ. તો અહીંયાથી બગડો કેન્સલ. શું આવે? વર્ગમૂળની અંદર 3m પેલા લખી નાખી kBT. બરાબર? તો વેગમાનની જગ્યાએ લખી શકો √3m kBT. તો ધ્યાન આપજો વાલા બાળકો, આ એકલું જે સમીકરણ છે ને, આ જ નીટની એક્ઝામમાં 2 વખત તો એકલું પૂછાઈ ગયું છે. એમને સાદું સિમ્પલ મસાલા વગરનું. 3m kBT. બરાબર? આ સમીકરણ આ નીટની એક્ઝામમાં ઓલરેડી આ એકલું સૂત્ર 2 વાર પૂછાઈ ગયેલું છે. બરાબર છે? વેગમાન છે એ √3m kBT થાય, અથવા તરંગ લંબાઈ છે એ h/√3m kBT થશે. ખ્યાલ આવી ગયો? ડન છે આટલું? પાકું? તો સૌથી પહેલા તમે આ અલગ અલગ રીતના તમારે MCQ ની અંદર પૂછે તો કઈ રીતના તમારે સૂત્ર કેવી રીતે યાદ રાખવું? તો કે આ રીતના તમે સાબિત કરી શકો. તમારે સાબિતીની જરૂર નથી, સૂત્ર સીધા યાદ રહી જાય તોય વાંધો નથી. બરાબર? ટોટલ કેટલા સૂત્ર આવે છે? 1 2 3 4 ને 5. આ 5 સૂત્ર યાદ રાખવાના છે. ડન? બરાબર? પછી તમને સાદું રૂપ આપતા આવડે ને તમે સાદું રૂપ આપીને લખી નાખો આના ઉપરથી તોય વાંધો નથી, પણ યાદ રાખવા જરૂરી છે. તો પરીક્ષાની અંદર તમને જે MCQ પૂછે એમાં દ બ્રોગલીની તરંગ લંબાઈ ની સાથે તમને કઈ ભૌતિક રાશિ પૂછી છે અથવા આપી છે એના ઉપર તમારે કયું સૂત્ર વાપરવું એનો આધાર રહેલો હોય. બરાબર? ધારો કે દ બ્રોગલીની તરંગ લંબાઈની સાથે વેગમાન આપે તો આ, દ બ્રોગલીની તરંગ લંબાઈ સાથે વેગ આપે, કણનો દળ આપે તો આ, દ બ્રોગલીની તરંગ લંબાઈ સાથે ગતિ ઉર્જા આપે તો આ, દ બ્રોગલીની તરંગ લંબાઈ સાથે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પોટેન્શિયલ ડિફરન્સ આપે તો આ, અને દ બ્રોગલીની તરંગ લંબાઈ સાથે તાપમાન આપે તો આ. ખ્યાલ આવી ગયો? ડન? તો પહેલા વિડીયો પોઝ કરી અને આ બધું પહેલા લખી નાખો તમારા સુંદર અક્ષરોમાં, અથવા સ્ક્રીનશોટ લઈ લ્યો. રેડી? જવા દો? પાકું? હા. હવે આની આપણે સાબિતી જવા દઈ. સૂત્રની કામ છે, આપણે MCQ કરવાના છે ને ભાઈ. હવે MCQમાં ખાસ તમને હું એક નાનું એવું કોષ્ટક તૈયાર કરું છું. એ કોષ્ટક પહેલા આવડવું જોઈએ બધાને, પછી MCQ થાય. કોષ્ટકમાં શું છે? તો કે કોષ્ટકની અંદર આપણે જનરલી તમને આના MCQ પૂછે ને કણના સંદર્ભમાં પૂછશે. તો કણ કેટલા પ્રકારના આપણે મોસ્ટલી જે પૂછાય એ યાદ રાખવાના. તો કે કણ લખી નાખી, પછી કણની સંજ્ઞા એ આપણને ખબર હોવી જોઈએ. બરાબર? પછી કણનો વિદ્યુત ભાર કેટલો થાય એ આપણને ખબર હોવી જોઈએ. અને ફાઇનલી કણનું દળ કેટલું થાય એ આપણને ખ્યાલ હોવો જોઈએ. 4 જ કણ યાદ રાખવાના છે, ઝાઝા નથી. બરાબર? તો સૌથી પહેલો કણ છે એ શું છે? તો કે હાઇડ્રોજન પોતે છે. પહેલો કણ છે એ છે હાઇડ્રોજન, અથવા એને પ્રોટિયમ પણ કહેવાય, અથવા પ્રોટોન પણ ખાલી લખેલું હોય. હાઇડ્રોજન ખાલી સાદો હાઇડ્રોજન મસાલા વગરનો. તો શું આવે સંજ્ઞા? 1H1, જેના ન્યુક્લિયસમાં એક પ્રોટોન હોય, કક્ષામાં એક ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય. નીચેનો એકડો છે એ પરમાણુ ક્રમાંક દર્શાવે છે, ઉપરનો એકડો છે એ પરમાણુ દળાંક અથવા ભારાંક દેખાડે છે. તો નીચેનો એકડો છે એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા થશે. યાદ રાખજો. આમાં સિંગલ પ્રોટોન છે તો વિદ્યુતભાર એ સિંગલ જ આવે. તો વિદ્યુતભાર માટે આપણે સંજ્ઞા ચેન્જ કરી નાખી Q. બરાબર? પ્રોટોનનો વિદ્યુતભાર છે સિંગલ Q. અને પ્રોટોનનું દળ, એકલા ઇલેક્ટ્રોનનું દળ બહુ નહિવત હોય, 91 31 9.11 × 10 - 31 હોય.
એની સાપેક્ષમાં પ્રોટોનનું દળ વધારે હોય તો આ આખા કણ માટેનું દળ તમારે કેનું લેવું પડે તો કે ખાલી એકલા પ્રોટોનનું દળ જ લેવું પડે. તો અહીંયા આપણે લખશું માસ ઓફ પ્રોટોન. રેડી? ડન? પાકું? ક્લિયર? હવે આનું દળ યાદ રાખવાની જરૂર નથી. 1.67 ગુણ્યા 10⁻27 ઘાત. MCQમાં એની જરૂર નહીં પડે, ખાલી આપણે સરખાવવાની જરૂર પડશે અને યાદ તો હશે જ તમને લગભગ. બરાબર? મેં અત્યારે કહી દીધું 1.67 ગુણ્યા 10⁻27 ઘાત. પ્રોટોન ન્યુટ્રોન બેનું ઓલમોસ્ટ સેમ જ હોય. પછી આ હાઇડ્રોજન હતો. પછી હાઇડ્રોજનનો બીજો સમસ્થાનિક આવે. એનું નામ શું છે? હાઇડ્રોજનનો બીજો સમસ્થાનિક હોય હાઇડ્રોજન એટલે પ્રોટિયમ. પછી શું આવે? ડ્યુટેરોન કયો, અથવા ઘણા એને ડ્યુટેરિયમ કહે છે. ડ્યુટેરિયમ તોય ચાલે. બરાબર? એનું શું છે સૂત્ર? સંજ્ઞા શું છે? 1H2. બરાબર? તો 1H2 છે એનો મતલબ એમ કે એના કેન્દ્રમાં એક પ્રોટોન અને એક ન્યુટ્રોન છે અને કક્ષામાં એક ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. બરાબર? એટલે આનો વિદ્યુતભાર તો Q જ થશે. પણ ધ્યાન રાખજો, ડ્યુટેરોન છે એટલે કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન બેય છે. અને તમે જાણો છો કે પ્રોટોનનું દળ અને ન્યુટ્રોનનું દળ ઓલમોસ્ટ સરખા જ છે. ન્યુટ્રોનનું સેજ વધારે છે પણ એ આપણે ગણતરીમાં લેતા નથી, અવગણી શકાય એટલું. તો આનું દળ કેટલું થશે? તો કે આનું દળ છે ને 2 પ્રોટોન જેટલું થાય. તો 2 પ્રોટોન એટલે શું લખી શકાય? તો કે 2 એટલે 2 MP લખાય. બરાબર ને? 1 પ્રોટોનનું દળ MP તો 2 નું 2 MP થાય. ખ્યાલ આવી ગયો? બરાબર? પછી ત્રીજો સમસ્થાનિક છે તો ત્રગડા ઉપરથી ટ્રિટિયમ. બરાબર? એની સંજ્ઞા છે 1H3. હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો પ્રોટિયમ, ડ્યુટેરોન અને ટ્રિટિયમ. બરાબર? તો 1H3 તો વિદ્યુતભાર તો 1 છે એટલે આમાં શું હોય તો કે 2 ન્યુટ્રોન હોય, કેન્દ્રમાં 1 પ્રોટોન હોય અને કક્ષામાં 1 ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે. તો વિદ્યુતભાર તો પરમાણુ ક્રમાંક ઉપરથી નક્કી થાય તો એ તો Q જ આવશે. પણ બે ન્યુટ્રોન 1 પ્રોટોન તો દળ 3 ગણું થઈ જશે પ્રોટોન કરતા. ખ્યાલ આવ્યો? હા, સરસ, વેરી ગુડ. અને છેલ્લામાં આપણે લેશું હિલિયમ. છેલ્લામાં શું આવશે? હિલિયમ, અથવા તો તમે એને આલ્ફા પાર્ટિકલ અથવા આલ્ફા કણ પણ કહેવામાં આવે છે. બરાબર? આ કોષ્ટક આપણને ખાસ યાદ રહેવું જોઈએ. આલ્ફા કણ છે તો એની સંજ્ઞા શું થાય તો કે 2He4. બરાબર? પરમાણુ ક્રમાંક 2, પરમાણુ ભારાંક અથવા દળાંક 4. તો 2 એનો મતલબ એમ કેન્દ્રમાં 2 પ્રોટોન ને 2 ન્યુટ્રોન છે. 2 છે એટલા માટે આનો વિદ્યુતભાર થાય 2Q. કેટલો થાય? 2Q. બરાબર? અને ફાઇનલી દળ કેટલું થાય તો કે દળ છે એ 4 ગણું છે એટલે આ થઈ જશે 4. આ P ક્યાં લખ્યું? MP લખવાનું હોય ભાઈ. હા, 4 MP. રેડી છે ને? બહુ મસ્તીનું આ ટેબલ યાદ રહેવું જોઈએ બધાને. એકદમ સિમ્પલ અને સાદું ટેબલ છે ને આ તમે પહેલેથી ભણતા આવ્યા છો. કેમેસ્ટ્રીમાં ઘણી બધી વખત આવી ગયું હોય તો પરમાણુ ભાર ને દળાંક ને ભાર ને બધું ખબર હોય તો આ ટેબલ એક પહેલાં યાદ કરી લેવાનું છે. રેડી? અને હવે આપણે આના MCQ જે પૂછાય છે કોમ્પિટિટિવ એક્ઝામમાં એના તરફ આગળ વધીએ છીએ. તો ફટાફટ વિડીયો પોઝ કરીને તમારી બુકની અંદર આ સરસ મજાનું ટેબલ લખી નાખો, કોષ્ટક ઉતારી લો. ચાલો જવા દઉં? પાકું? ડન? ઉતારી લીધું? રેડી ને? હાલો, હવે ખાસ ધ્યાન આપજો. આ તમને આવડે છે, તમે લખી લીધું છે એવું ધારીને આપણે હવે આગળ વધશું. બરાબર ને? આપણી પાસે સૂત્ર છે. હવે આપણે અલગ અલગ કેસ લેવાના છીએ કે જે તમને એક્ઝામમાં પૂછાય છે કોમ્પિટિટિવ એક્ઝામમાં. એને કેસના સંદર્ભમાં આપણે લેશું. કેસ 1, 2, 3, 4 એમ અલગ અલગ પેટર્નવાળા જે હોય ને એ પ્રમાણે. તો સૌથી પહેલાં આપણે લેવાના છીએ કેસ નંબર 1. પહેલો કેસ. પહેલા કેસની અંદર ધ્યાન આપજો શું કરવાના છે તો કે પહેલા કેસની અંદર આને આપણે લેવાના છીએ, પહેલા સૂત્રને એને પકડીને લેશું. બરાબર? હા, પરીક્ષામાં તમને પૂછે કઈ રીતના તો કે અહીંયા આગળ વેગમાન છે. તો પહેલા કેસની અંદર ધારો કે તમને રકમની અંદર આપ્યું હોય કે 2 કણ છે કે જે બંનેના વેગમાન છે ને એ સમાન છે. બંને કણના વેગમાન કેવા છે? સમાન. તો બંને કણની તરંગ લંબાઈ, દ બ્રોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર શોધો. કણ તમને કોઈ પણ આપી શકે. આપણે 2 કેસ માટે લેશું. કણ અલગ અલગ લેશું. ધારો કે પહેલા આપણે લઈ લઈ, ધારો કે તરંગ લંબાઈ પ્રોટોનની છેદમાં તરંગ લંબાઈ ડ્યુટેરોનની. રેડી? અને બીજામાં આપણે લઈ લેશું તરંગ લંબાઈ પ્રોટોનની અને તરંગ લંબાઈ આલ્ફા કણની. આનો ગુણોત્તર શોધો. બરાબર? આ પરીક્ષામાં પૂછ્યું જ તમને, કોઈ પણ પૂછી શકે. આ જે મોસ્ટલી પૂછાય છે ફેમસ એવા મેં તમને ઉદાહરણ આપ્યા છે. બરાબર? પ્રોટોન ને ડ્યુટેરોન, પ્રોટોન અને આલ્ફા કણ, એની તરંગ લંબાઈનો ગુણોત્તર પૂછે. રેડી?
તો ફાઇનલી આપણને કીધું છે વેગમાન સમાન, તો સૂત્ર કયું પકડવું પડે? તો કે વેગમાન વાળું. તો તરંગ લંબાઈ લેમડા બરાબર h ના છેદમાં p. રેડી? હા, હવે h છે એ આખા યુનિવર્સમાં બધી જગ્યાએ પ્લાન્કનો અચળાંક છે એ તો અચળ જ રહેવાનો છે, એની કિંમત તો કંઈ બદલાવાની નથી. 6.63 ગુણ્યા 10⁻⁴ જૂલ ઇન્ટુ સેકન્ડ. રેડી? અથવા 6.628 લ્યો તો આ તો અચળ જ રહેશે, બદલાવાનો નથી. બરાબર? તો તમે શું કહી શકો કે તરંગ લંબાઈ છે એ આના સમપ્રમાણમાં છે, વ્યસ્ત પ્રમાણમાં, સોરી વેગમાનના વ્યસ્ત પ્રમાણમાં છે એવું કહેવાય, પણ રકમમાં તમને વેગમાન તો સમાન છે એવું કીધું છે. વેગમાન સમાન છે એટલે પહેલા કર્ણનું જેટલું હશે એટલું જ બીજા કર્ણનું હશે. તો આ કેસની અંદર વેગમાન પણ કેવું થઈ ગયું? અચળ. સમજાય છે ને શું કહું છું? તો આય અચળ, અંશય અચળ, છેદય અચળ, તો અલ્ટિમેટલી બેયની તરંગ લંબાઈ સરખી જ થાય. તો લેમડા પી બરાબર જ લેમડા ડી થાય અને લેમડા પી બરાબર જ લેમડા આલ્ફા થાય, કારણ કે બંનેના વેગમાન સમાન છે. તો સમીકરણ પ્રમાણે h એ અચળ અને p એ અચળ, તો આ બે સરખા થાય. તો આનો ગુણોત્તર તમારે લખવો હોય તો જવાબમાં કેમ લખાય? 1:1. શું લખાય? 1:1. બેનો જવાબ શું આવશે? 1:1. રેડી? ડન છે? પાકું? તો આ તો ફર્સ્ટ કેસ. તમને આ જ રીતના એમસીક્યુ પૂછશે. અલગ અલગ ભૌતિક રાશિઓ છે એ એક સમાન રાખશે અને પછી તમને તરંગ લંબાઈનો ગુણોત્તર પૂછશે. પછી આપણે લાસ્ટ કેસમાં જોશું ઊંધું પૂછી શકે, એ પણ આપણે ચર્ચા કરશું. તો પહેલો કેસ કમ્પ્લીટ. ડન? લખી નાખો, જવા દઉં. ચાલો હવે આપણે બીજો કેસ લેવાના છીએ. કેસ નંબર 2. हमें तुमसे प्यार कितना ये हम नहीं जानते. હાલો, કેસ નંબર 2. તો કેસ નંબર 2 ની અંદર તમને રકમમાં આપ્યું હોય બંને કણોના વેગ સમાન છે. શું સમાન છે ભાઈ? તો કે તમને રકમમાં એમ કીધું છે કે બે કણ છે બંનેના વેગ સમાન છે અને તરંગ લંબાઈનો ગુણોત્તર શોધવાનો છે. તો પહેલા કેસની અંદર આપણે તરંગ લંબાઈ શું હતું? પ્રોટોનના છેદમાં તરંગ લંબાઈ ડ્યુટેરોન ઈ ગોતો. બીજા કેસની અંદર પ્રોટોનની તરંગ લંબાઈ છેદમાં આલ્ફા કણની તરંગ લંબાઈનો ગુણોત્તર શોધો. ચાલો, વેગ સમાન છે, કયું સૂત્ર વપરાય? તો કે વેગવાળું. તો લખી નાખું સૂત્ર, લેમડા બરાબર h/mv. ડન? હવે જો h અચળ, વેગ સમાન કીધા છે તો વેગ અચળ, તો તરંગ લંબાઈ ચલે છે 1/m થાય. બોલો હા કે ના? તરંગ લંબાઈ છે એ દળના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે ને, કારણ કે v અચળ h અચળ, તો લેમડા બરાબર અચળ ના છેદમાં m લઈ શકો તમે, અચળ ના છેદમાં m. તો હવે તમે તરંગ લંબાઈનો ગુણોત્તર છે એ દળના વ્યસ્ત પ્રમાણમાં છે. તો મારે આ જોતું હોય લેમડા p ના છેદમાં લેમડા d, તો અહીંયા md ના છેદમાં શું આવે? mp. ઊંધું થઈ જશે, ઉપર આવી જશે ડ્યુટેરોનનું દળ, છેદમાં આવી જશે પ્રોટોનનું દળ. ઊંધા છે, વ્યસ્ત પ્રમાણમાં છે એટલે. બરાબર? પ્રોટોનનું દળ તો નાનામાં નાનું છે એ બદલાય નહીં. ડ્યુટેરોનનું કેટલું થાય? બરાબર? ડ્યુટેરોનનું દળ કેટલું થાય? તો કે 1h2 છે એટલે બે ગણું થાય. એક પ્રોટોન હોય ને એક ન્યુટ્રોન હોય એટલે આ થઈ જશે 2mp. mp કેન્સલ, તો 2/1. એટલે આનો જવાબ આવે, કેમ લખાય? 2:1. શું લખાય? 2:1. હવે સેમ ટુ સેમ આના માટે ગોતવાનું છે. તો કે લેમડા p ના છેદમાં લેમડા આલ્ફા, તો માસ ઓફ આલ્ફા ના છેદમાં માસ ઓફ પ્રોટોન. આલ્ફાનું માસ કેટલું થાય? 2he4. 4 હોય એમાં, 2 પ્રોટોન 2 ન્યુટ્રોન, તો 4mp ના છેદમાં mp કેન્સલ, તો આ થઈ જશે 4:1. ખ્યાલ આવ્યો? ડન છે? બરાબર? તો આપણે જો કેસ લેતા જઈએ, લખતા જઈને ટીક કરતા જઈએ. પહેલો કેસ કમ્પ્લીટ, બીજો કેસ કમ્પ્લીટ. રેડી? તો કેસ નંબર 2 કમ્પ્લીટ થઈ ગયો. હાલો, સમજાણું? પાકું? જવા દઉં? ડન. હવે આપણે જોવાના છીએ કેસ નંબર 3. કેસ નંબર 3. 1 2 3. ચાલો, કેસ નંબર 3. કેસ નંબર 3. હા, 3 નંબરના કેસમાં તમને એમ કે બંને કણોની ગતિ ઉર્જા, શું કે ગતિ ઉર્જા સમાન છે. બંને કણોની ગતિ ઉર્જા સમાન છે એમ કે. બરાબર? પણ હવે ગોતવામાં આપણે તો બધામાં એક હરખું જ લેવાના છીએ. ડ્યુટેરોનના છેદમાં પ્રોટોન. બરાબર? અને બીજામાં આપણે લેશું
આલ્ફા કણ ના છેદમાં મેં ઊંધું કર્યું કે સીધું કર્યું, ગમે હોય, હવે ગમે કરી શકો એવું જરૂર નથી. હા, આલ્ફા કણના ઊંધું કરી નાખ્યું છે, આલ્ફાના છેદમાં પ્રોટોન કરી નાખ્યું છે. ઓલામાં પ્રોટોનના છેદમાં આલ્ફા, ગમે તે કરી શકો, ગમે તે પૂછાય. એ પછી ઊંધું જતું તો આવડે જ ને, હમણાં કરી લઈ. જો આપણે ઊંધું હોય તો ચેક કરી લઈ. તમે બે રીતે ગોતી લેજો. આ પૂછ્યું છે, રેડી? હાલો, હવે જો સૂત્ર શું પૂછ્યું છે? ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જામાં કયું સમીકરણ આવશે? લેમડા બરાબર h અપન અંડર રૂટ ઓફ 2km બરાબર, એ આવશે. હવે આમાં શું શું અચળ છે? તો કે h અચળ છે જ, બગડો અચળ છે, બગડો અચળ છે, દળ બદલાતું હોય, સમાન છે એવું નથી કીધું આપણને. ગતિ ઉર્જા સમાન છે એમ કીધું છે, ગતિ ઉર્જા સમાન છે. તો કે અચળ, કે પણ શું થાય? અચળ, આ પણ અચળ, બરાબર. તો બગડો તો અચળ છે જ. તો આ લેમડા ચલે છે 1/√m આવશે ને, બાકી બધું તો અચળ છે. રેડી? સમજાઈ ગયું? તો ચાલો હવે આમાં ગુણોત્તર ગોતી નાખીએ. તો કે ભાઈ લેમડા ડી ના છેદમાં લેમડા પી, તો અહીંયા આગળ આવશે √mp ના છેદમાં √md બરાબર. તો આ આખું વર્ગમૂળમાં લખી નાખાય ને. માસ ઓફ પ્રોટોન, માસ ઓફ ડ્યુટેરોન કેટલું થાય? તો કે ડ્યુટેરોનનું થાય 2mp. તો આ વયું ગયું, તો આ થઈ જશે 1/√2, તો આ થઈ જાય 1/√2. ઊંધું કર્યું છો આ વખતે, રેશિયો ઊંધો છે. ઓલામાં આપણે પી ના છેદમાં ડી કરતા હતા, ડી ના છેદમાં પી, એટલે તમને બધું આવડે, એક પ્રકારના આવડે, બધાય પ્રકારના આવડે. આ બીજા પ્રકારનું થઈ ગયું બરાબર. રેશિયો ઊંધો ગમે એનું પૂછી શકે. હવે એ જ પ્રમાણે આનું કરી નાખો. લેમડા આલ્ફાના છેદમાં લેમડા પી બરાબર, ઉપર શું આવી જશે? વર્ગમૂળની અંદર માસ ઓફ પ્રોટોન છેદમાં વર્ગમૂળની અંદર માસ ઓફ આલ્ફા કણ બરાબર. તો આખું વર્ગમૂળની અંદર માસ ઓફ પ્રોટોન 4, માસ ઓફ પ્રોટોન, પ્રોટોન ગયા 1/2 આવડે ને, 4નું વર્ગમૂળ 2. તો આનો જવાબ આવશે 1/2, 1/2. ડન? ચાલો, સરસ, વેરી ગુડ. તો ત્રીજા નંબરનો કેસ પણ કમ્પ્લીટ. રેડી? પાકું? જો આ બધા પૂછાઈ ગયેલા MCQ છે કોમ્પિટિટિવ એક્ઝામમાં, તમારે જોઈ લેવાની છૂટ. હાલો, રેડી? હવે આપણે કેસ નંબર 4 લઈ લેશું. કેસ નંબર 4. કેસ નંબર 4. ચાલો, ચોથા નંબરના કેસમાં શું છે? તો કે તમને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપે. શું આપે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખે, અથવા પીડી લખે, પીડી બરાબર, અથવા વોલ્ટેજ લખે. વોલ્ટેજ સમાન છે. શું સમાન છે? બંને કણોના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા વોલ્ટેજ અથવા પીડી સમાન છે, આવી રીતના પૂછે. અને પછી તરંગ લંબાઈનો ગુણોત્તર તમને પૂછે બરાબર. હવે પહેલા કેસની અંદર લેમડા પ્રોટોન અપવન લેમડા ડ્યુટેરોન, હવે પાછું હતું એમ નામ કરી નાખી બરાબર. લેમડા પ્રોટોન અપવન લેમડા આલ્ફા, આ બેનો ગુણોત્તર તમારે કહેવાનો છે. રેડી? તો વોલ્ટેજ છે તો કયું સૂત્ર આવશે? આ તો તરંગ લંબાઈ લેમડા બરાબર h/√2mev. હવે ખાસ અચળ શું છે? તો કે h અચળ બરાબર, બગડો અચળ હોય એનું કાંઈ પૂછવાનું નહીં. વોલ્ટેજ અચળ છે બરાબર, વોલ્ટેજ અચળ છે. હવે આ વોલ્ટેજ અચળ છે, અહીંયા આગળ ઇલેક્ટ્રોનના સંદર્ભમાં નથી, કોઈ પણ વિદ્યુતભારના સંદર્ભમાં છે, એટલે ક્યુ લખાય. શું લખાય? ક્યુ. ઈની બદલે શું લખાય? ઈ એટલે ઇલેક્ટ્રોનનો અથવા પ્રોટોનનો વિદ્યુતભાર થાય ને. હવે આપણને રકમમાં ગમે એ કણ આપ્યો હોય તો અહીંયા ક્યુ આવી જશે. ધ્યાન આપજો બાળકો. તો આ બે તો અચળ છે, એટલે ફાઇનલી શું થાય? તો કે લેમડા ચલે છે 1/√qm. આ રીતે થશે. જોયું? માસ તો બદલાઈ શકે, દળ બદલાય છે એટલે બસ. તો હવે કાંઈ નથી, સિમ્પલ. તો લેમડા પ્રોટોનના છેદમાં લેમડા ડી બરાબર √qd/md છેદમાં qp/mp. હાલે ને, ટૂંકમાં કરી નાખ્યું. અંડરરૂટ તો બેમાં લાગવાનું છે જ. હાલો, હવે qd ડ્યુટેરોનનું વિદ્યુતભાર કેટલો થાય? ધ્યાન આપજો, ડ્યુટેરોનનો વિદ્યુતભાર છે 1h1 1h2 1h3, ત્રણેયનો વિદ્યુતભાર સરખો જ થાય, એટલે અહીંયા તમે qp લખી શકો. અહીંયા qp છે જ ગુણાકારમાં,
ડ્યુટેરોનનું દળ 2 ગણું થાય. ડ્યુટેરોનનું દળ 2 ગણું થાય. 2 માસ ઓફ પ્રોટોન છેદમાં માસ ઓફ પ્રોટોન. આ 2 ગયા, આ 2 ગયા. તો આ થઈ જશે √2/1. ખ્યાલ આવી ગયો? એમાં ભૂલ ન કરતા. પછી આ કેસની અંદર સેમ ટુ સેમ લેમડા પી લેમડા આલ્ફા અંડર રૂટ ઓફ, બરાબર છે, તો આવી જશે ક્યુ આલ્ફા એમ આલ્ફા છેદમાં ક્યુ પી એમ પી, બરાબર. વિદ્યુત ભાર કેટલો થાય? આલ્ફા કણનો છે, હાઇડ્રોજન નથી. 2He4 એટલે 2 ગણો થાય, બરાબર. તો 2Qp છેદમાં Qp ગુણાકારમાં દળ કેટલું થાય? 4 ગણું. 4mp mp 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 કેન્સલ, qp qp કેન્સલ, 2√2/1. ખ્યાલ આવ્યો? ડન છે? સરસ, વેરી ગુડ. તો આપણે કર્યા છે 1 2 3 ને 4 અલગ અલગ કેસ આપણે સોલ્વ કરી કાઢ્યા છે. રેડી? હવે 5મા કેસ તરફ આપણે આગળ વધીએ છીએ. લખી લેજો ફટાફટ વિડીયો પોઝ કરીને. જવા દઉં? પાકું? ચાલો, બહુ સરસ. હવે આપણે જોવાના છીએ કેસ નંબર 5. કેસ નંબર 5. ડન 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 ડન. હા, આખું લખશું. રેવડી. કેસ નંબર 5. 5મા નંબરનો કેસ આ વાળો. તો એમાં તમને તાપમાનના સંદર્ભમાં પૂછશે. કોના સંદર્ભમાં પૂછશે? તાપમાનના સંદર્ભમાં પૂછી શકે છે, બરાબર. કોના સંદર્ભમાં પૂછી શકે? તાપમાનના સંદર્ભમાં. આ કેસની અંદર અલગ આવશે થોડુંક. દળના સંદર્ભમાં નહીં, ખાલી તમે દળના સંદર્ભમાં લેવું હોય તો લઈ શકો, ખાલી તાપમાનના સંદર્ભમાં લેવું હોય તો લઈ શકો, બરાબર. કારણ કે એ તાપમાનમાં કેવું હોય, એકનું એક કણ હોય, એનું તાપમાન તમે અચળ આટલા ગણું કરો એ રીતનો કેસ પૂછાય છે આમાં. ધારો કે હું તમને એમ કહું કે એક કણ હતો, એનું પ્રારંભિક તાપમાન છે ને એ T1 બરાબર T હતું, એની તરંગ લંબાઈ λ1 બરાબર λ હતી, બરાબર. પછી કણનું તાપમાન છે ને એ 16 ગણું કરવામાં આવ્યું પેલા કણ કરતા. તો હવે એની નવી ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી થશે? આ રીતના, બરાબર. કણ એકનો એક જ હોય એટલે દળ અચળ જ હોય, બરાબર. KBI અચળ જ છે, બોલ્ટ્ઝમેનનો અચળાંક. તો ફાઇનલી તમે આમાં સીધું આ સૂત્ર, આ કન્સેપ્ટ યુઝ કરી શકો. તરંગ લંબાઈ લેમડા ચલે છે 1/√T. સીધું શું થાય? લેમડા ચલે છે 1/√T, કારણ કે ઓલો રૂટમાં છે. સૂત્ર આ જ આવશે, સૂત્ર લખી દઉં. લેમડા બરાબર h/√3mkBT. રેડી? આ બધું અચળ, તો વર્ગમૂળની અંદર T આવશે. રેડી? ચાલો, તો λ2 તમારે ગોતવાના છે. λ2 ગોતવાના છે ને? હા, તો કાંઈ વાંધો નહીં. આ ગુણોત્તર તમને ગોતતા આવડે કે ન આવડે કે એ શીખડાવું? હાલો, એક માટે આખું કરી દો બસ. λ1 પહેલાં તમે આ λ1 જ લખ્યું છે મેં, આ λ1 નું લખ્યું છે. λ1 બરાબર λ, T1 બરાબર T, બરાબર. હવે λ2 માટે હું લખું તો λ2 ચલે છે, શું આવે? λ2 ચલે છે 1/√16T આવે આમાં. ખ્યાલ આવ્યો? મારે શું ગોતવાનું છે? λ2. આ એકચ્યુઅલી λ1 છે. λ1 અને λ બે સરખા જ મેં તમને કીધા છે, બરાબર. તો બેનો ગુણોત્તર લઈ લેવાય. λ2 ના છેદમાં λ1. તો λ2 નો છેદમાં λ1 એટલે છેદનો છેદ અંશમાં જાય, અંશનો છેદ છેદમાં, એટલે છેદમાં આવશે √16T અને અંશમાં આવશે √T, બરાબર. તો λ2 ના છેદમાં λ1 બરાબર શું થઈ ગયું? 1/4 ચોકે 16. √T ઉપર નીચે ઉડી જશે, બરાબર. λ1 એટલે લેમડા છે, તો λ2 બરાબર શું થઈ ગયું? λ/4 ચોથા ભાગની થાય. જો તાપમાન 16 ગણું કરવામાં આવે તો તરંગ લંબાઈ છે એ ચોથા ભાગની થશે. ખ્યાલ આવ્યો? આ રીતના MCQ આમાંથી પૂછાય છે, તાપમાનવાળા કન્સેપ્ટમાંથી, બરાબર. કે તરંગ લંબાઈ શરૂઆતમાં લેમડા હતી, તાપમાન T હતું, 16 ગણું કરો તો ચોથા ભાગનું થાય. ધારો કે તાપમાન 9 ગણું કરો તો ત્રીજા ભાગનું થાય, 3 તેરી 9. આ જ સૂત્ર લાગે, બરાબર. પણ ઊંધું પૂછી શકે. ધારો કે તાપમાન છે એ 16 ગણું કરવાના બદલે ચોથા ભાગનું કરી નાખે, T/4 કરી નાખે, તો તરંગ લંબાઈ વધી જશે. આ જ ધારો કે હાલો સમજાવી દઉં બસ. ધારો કે આ T1 વાળો કન્સેપ્ટ એમને, પછી T2માં તમને એમ કીધું છે કે T2 જે છે ને એ આના કરતાં ચોથા ભાગનું કરે છે, T/4. તો આ કેસની અંદર λ2 કેટલા થાય?
બરાબર. તો ફાઇનલી હવે આની આ જ પ્રોસેસ આપણે કરવાની છે. તો ફાઇનલી આપણે સીધું લખી નાખી λ2 ના છેદમાં λ1 બરાબર અંશમાં √t છેદમાં 16t ની બદલે શું આવશે? વર્ગમૂળની અંદર t/4 થશે ને. તો આ શું થઈ જાય? આ √t/2 છેદનો છેદ ક્યાં જાય? અંશમાં √t કેન્સલ, તો આ 2/1 થાય. બરાબર. તો λ2 બરાબર 2λ 2/1 એટલે 2/1. તો λ1 બરાબર તો લેમડા છે, તો 2λ થઈ ગઈ. ખ્યાલ આવ્યો? તો આડા અવડું ગમે તે રીતે પૂછી શકે, એવું નહીં કે આ જ રીતે પૂછાય. પણ આ કન્સેપ્ટ તમને આવડે તો બધી રીતે તમે કરી શકો, બધી રીતે કરી શકાય, કાંઈ અઘરું છે નહીં. રેડી? ચાલો હવે એક આપણે છેલ્લો કેસ લઈ લઈ. સૂત્ર બધા આવી ગયા, પણ એક કેસ ઊંધો આપણે લેશું. બરાબર. તો કેસ નંબર 6. આ 6 કેસ છે ને મોસ્ટ આઈએમપી છે. આમાંથી જ લગભગ તમને મોટા ભાગના એમસીક્યુ મળી જશે. કેસ નંબર 6. તો કેસ નંબર 6 ની અંદર ધારો કે તમને ઊંધું આપે કે અત્યાર સુધી આપણે બધાય આ સમાન આ સમાન આ સમાન ઢીકડું સમાન ફલાણું સમાન આને આપણે ધ્યાનમાં નથી લીધી. હવે આને લેશું. ધારો કે કોઈ દાખલો એમસીક્યુ છે એની અંદર તમને એમ કહી દે કે પ્રોટોન અને ડ્યુટેરોનની તરંગ લંબાઈ સરખી છે, તો એના વેગનો ગુણોત્તર શોધો. બરાબર. તો તમને પૂછે ડ્યુટેરોનનો વેગ અથવા પ્રોટોનનો વેગ ભાંગા ડ્યુટેરોનનો વેગ, આ ગોતો, બંનેના વેગનો ગુણોત્તર શોધો એવું કે. તરંગ લંબાઈ સરખી આપી છે અને વેગનો ગુણોત્તર પૂછે. તો પહેલા તો વેગ છે, તો કયું સૂત્ર આવશે? આ આવશે. તો સૂત્ર લખી નાખો λ બરાબર h/mv. ક્લિયર? તો હવે જો અચળ શું થઈ ગયું? તો કે તરંગ લંબાઈ સરખી છે, તો λ તો અચળ થઈ ગયું, h અચળ છે, λ અચળ છે. ધ્યાન આપજો, તરંગ જે સરખી આપે એ બેયમાં સરખી જ થાય એટલે બે અચળ. તો ફાઇનલી દળ અને વેગ છે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, તો તમારે ગમે એને લખી શકો. v ચલે છે 1/m. ખ્યાલ આવ્યો? એટલે તમે સિમ્પલ વિચારો ને કે જેનું દળ ઓછું એનો વેગ વધારે, જેનું દળ વધારે એનો વેગ ઓછો. નોર્મલી આવું જોઈએ. બરાબર. તો વ્યસ્ત પ્રમાણમાં છે, તો તમારે શું જોઈએ છે? vp ના છેદમાં vd. તો આ વ્યસ્ત પ્રમાણમાં છે એટલે md ના છેદમાં mp. ઊંધું થઈ જાય. લે 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 પરેશાન કરતા હે છોટા જીવડા. હા, તો md ના છેદમાં mp. ડ્યુટેરોનનું દળ કેટલું હોય? પ્રોટોન કરતા 2 ગણું. 2mp ના છેદમાં mp કેન્સલ, 2/1. રેડી? પાક્કું? હાલો હવે જાતે ટ્રાય કરો. vp ના છેદમાં v આલ્ફા, vp ના છેદમાં v આલ્ફા. ફટાફટ કરી નાખો. વિડીયો પોઝ કરીને કરી લ્યો. થઈ ગયું? પાક્કું? હાલો જોઈ લઈએ. vp ના છેદમાં v આલ્ફા બરાબર ઊંધું દળના વ્યસ્ત પ્રમાણમાં છે m આલ્ફા ના છેદમાં mp. આલ્ફા 4 ગણું હોય, 4mp ના છેદમાં mp કેન્સલ, 4/1. રેડી? ડન? આજ આવતો તો જવાબ બધાને? સરસ, વેરી ગુડ. તો આજના લેક્ચરમાં આપણે જોયું કે જે કોમ્પિટિટિવ એક્ઝામમાં JEE અને નીટમાં ડી બ્રોગલી તરંગ લંબાઈમાંથી મોસ્ટ ઓફ એમસીક્યુ આ જ પ્રકારના પૂછે છે. અત્યાર સુધીની હિસ્ટ્રીમાં આવા જ પૂછાયેલા છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે સ્વાધ્યાયના દાખલાના લેક્ચરની પહેલાં મેં આ લેક્ચર લઈ લીધો. બરાબર. જનરલી અત્યારે આપણે ચેનલ ઉપર JEE નીટના લેક્ચર નથી રાખ્યા, પણ ઇન ફ્યુચર આવવાના છે. જ્યારે તમારો પહેલાં સિલેબસ કમ્પ્લીટ થાય પછી ધીમે ધીમે બધું આવશે. ચિંતા ન કરતા. પણ આ જરૂરી છે ને એકદમ સિમ્પલ હતું એટલે સાથે સાથે આપણે લઈ લીધું, જેથી કરીને તમને જેટલો બેનિફિટ મારાથી થઈ શકે એટલો તમને મળે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ આ ચેપ્ટરના સ્વાધ્યાયના દાખલાઓની સાથે. બધા દાખલા એક જ લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કરી દેશું. રેડી? મળીએ. અને બાકી તમે તમારું કામ કરો છો ને રેગ્યુલર, શેર કરો છો વિડીયો, કરતા રહેજો. લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.